વાવ બેઠક પર મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 1 કલાકનો સમય બાકી છે। વાવની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 67% વધુ મતદાન થયું છે। સાંજ પડતા જ મતદાન મથકો ઉપર ફરી મતદારોની ભીડ જોવા મળી। ભાભર સુઈગામ સહિતના વિસ્તારોમાં મતદાન મથકોમાં ભીડ જોવા મળી રહી છે। વાવ બેઠક પર 6 વાગે મતદાન પૂર્ણ થશે। વધુ મતદાન કરાવવા માટે નેતાઓએ કાર્યકરોને દોડાવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે। કુશાંગ, સવારથી જે રીતની મતદાનની આખી પ્રક્રિયા રહી, કેવો માહોલ રહ્યો અને હાલ શું સ્થિતિ છે? કેટલા ટકા અંદાજિત મતદાન અત્યાર સુધીમાં થયું છે? જો વાવ બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો તે ભાજપ અને કોંગ્રેસ અને તેની સાથે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ છે તેમના માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે। આપણે એ પણ જણાવી દઈએ કે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં રેકોર્ડ બ્રેક મતદાન કરવામાં આવ્યું છે। 67.13% મતદાન અત્યાર સુધી નોંધાયું છે અને આ મતદાન શહેરી વિસ્તારનું છે। હાલ અમે છીએ વાવના ગ્રામીણ વિસ્તારોમાં, પરંતુ અહીંયા આગળ હજી પણ પરિસ્થિતિ એ પ્રકારની છે અને ભાચલી ગામમાં બપોર સુધીમાં 65% મતદાન થયું છે, જે ગ્રામીણ વિસ્તારની સરખામણીએ પ્રશંસનીય કહી શકાય। ભાચલી ગામમાં કુલ 1600 મતદારો છે, જેમની સામે કુલ 1100 જેટલા મતદારો છે તેમણે મતદાન કરી દીધું છે। 67.13% મતદાન કુલ અત્યાર સુધી નોંધાતા હવે તમામ પક્ષો છે તેમની ઊંઘ ઉડશે તે નક્કી છે, કારણ કે આ મતદાન છે તે કયા બેલ્ટમાં કયા નેતા કયા ઉમેદવાર સામે થયું છે તે પણ નોંધનીય રહેશે। મહત્વનું છે કે વાવ અને સુઈગામના બેલ્ટમાં જો મતદાન વધુ થયું હશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે। જાતિગત સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવે તો, અને ભાભર અને તેની આસપાસના વિસ્તારોમાં જો મતદાન વધુ થયું હશે તો તેનો સીધો ફાયદો છે તે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને થઈ શકે। જોકે આ તમામની વચ્ચે છેલ્લો 1 કલાક બચ્યો છે અને જે પણ સમગ્ર દિવસ દરમિયાન રોજિંદી કાર્યશૈલીમાં વ્યસ્ત હોય તેવા મતદારો પહોંચી શક્યા ન હોય તે લોકો અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે। જોકે ચૂંટણી પંચની તે પણ ગાઈડલાઈન છે કે 6 વાગે ઈવીએમ છે તેને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં ખસેડવા, અને તેની પહેલાં કોઈ પણ મતદાર બાકી રહી ગયો હોય અને તે બૂથ પર આવી ગયા હોય તો તેમને શાંતિથી મતદાન કરી દેવા દેવું, જેના કારણે થઈને અત્યારે જે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેની સાથે પોલીસનો સ્ટાફ છે તે પણ હવે પ્રતીક્ષા કરી રહ્યો છે। આખરી 1 કલાકનો સમય બચ્યો છે, જે ખૂબ મહત્વનો રહેતો હોય છે દરેક ચૂંટણીઓમાં। વાવ બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જેમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના સ્વરૂપજી ઠાકોરને હારનો સામનો કરાવ્યો હતો। હવે એ જ વાતમાં વાવના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ છે, તેની સામે ભાજપના સ્વરૂપજી ઠાકોર છે અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ વચ્ચે ત્રિપાખીયો જંગ છે। 23 તારીખે તે જાણી શકાશે કે વાવની 3 લાખથી વધુની જનતાએ આખરે કોને પ્રતિનિધિત્વ સોંપી અને ગાંધીનગર મોકલવાનો નિર્ણય કર્યો છે। અત્યારે અંતિમ 1 કલાકનો સમય કે જ્યારે પ્રતીક્ષા કરાઈ રહી છે કે કયા જે બચેલા મતદારો છે તે અહીંયા આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ આ મતદાન છે તેને એક સપાટી પર લઈ જવામાં આવે। શીલન જી, આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।